morning to my all students. Due to some network problem, I could not teach you on Zoom application. So now I will make this offline video. સો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં મે વિશે ભણ્યા હતા. મેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો, તો મે વિશે આપણે જોયું હતું કે કોઈ પણ જે સંભાવના આપણે દર્શાવી છે ચોક્કસ ન હોય કે કદાચ અમે આવું કરીશું, એ દર્શાવવાના વાક્યો જે હતા, મેના ઉપયોગ કરીને જે વાક્યો બનાવવાના હતા એ આપણે જોયા હતા. બરાબર, એક્ટિવિટી નંબર 7માં. એના પછી આપણે એક્ટિવિટી નંબર 7નો જે બી પોઈન્ટ છે આજે આપણે જોવાના છીએ. તો એક્ટિવિટી નંબર 7ના બી પોઈન્ટમાં શું છે? જો વર્ક ઇન પેર્સ, સ્ટડી ધ ડાયલોગ્સ, ધ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ. તો અહીંયા એક ડાયલોગ્સ આપ્યો છે, એ આપણે જોવાનો છે. તો ડાયલોગ જોઈએ. સૌથી પહેલાં ગીતા સેઝ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? તમે ઇવનિંગમાં શું કરી રહ્યા છો? મોના સેઝ, નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. ગીતા સેઝ, ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? શું તમે મારા ઘરે ઇવનિંગના સમયે આવશો? બીકોઝ માય પેરેન્ટ્સ બુક ધ ટિકિટ્સ ફોર મુંબઈ. મારા જે પેરેન્ટ્સ છે એમને મુંબઈની ટિકિટ જે છે બુક કરી છે. દે માઇટ લીવ ટુ નાઇટ. તેઓ રાત્રે જવાના જ છે. આઈ માઇટ હેવ ગુડ કંપની. અને મારે ગુડ કંપનીની જરૂર છે. મોના સેઇઝ, સર્ટનલી આઈ વિલ કમ. તો જે મોના છે એ સર્ટનલી એટલે કે ચોક્કસ હું આવીશ. તો અહીંયા આપણે જે ગયા વિડીયો લેક્ચરમાં જોયું હતું, મેનો ઉપયોગ કેવી રીતે થાય, તો કોઈ પણ સંભાવના આપણે દર્શાવીએ છીએ તે એક કદાચ કરીશું અથવા નહીં કરીએ. અહીંયા જેમ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર? તો આઈ મે ગો બાય બસ. અહીંયા જો આઈ મે ગો બાય બસ એટલે કે હું કદાચ કાર દ્વારા જઈશ. એટલે કે અહીંયા કદાચ અમે કદાચ આવું કરીશું એ દર્શાવવા માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા માઇટનો ઉપયોગ કેવી રીતે થશે? તો જે સંભાવના આપણે દર્શાવીએ છીએ એ ચોક્કસપણે થવાની જ છે. જેમ કે અહીંયા આપણે અહીં જે પેરેગ્રાફ આપ્યો છે એમાં આપણે જોયું, જેમ કે અહીંયા પેરેન્ટ્સે મુંબઈ જવાની ટિકિટ બુક કરી છે, તેવાય આજે રાતે જવાના જ છે. બરાબર, એના જે પેરેન્ટ્સ છે ગીતાને આજે રાતે જવાના જ છે. તો કોઈ પણ ક્રિયા જે થવાની જ છે એ દર્શાવવા માટે આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. જો એના પછી અહીંયા નીચે ડાયલોગ્સ આપ્યા છે, આપણે માઇટનો ઉપયોગ કરીને ફિનિશ કરવાના છે. રાહુલ સેઝ, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. મેહુલ સેઝ, ઇટ ડેઝ ટુડે. તો અહીંયા રેઇન આપ્યું છે. બરાબર, હવે જે રાહુલ છે કહે છે કે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, એટલે જે આકાશ છે એ ખૂબ જ વાદળોથી ભરેલું છે. તો ઇટ માઇટ રેઇન ટુડે. બરાબર, અહીંયા ઇટ માઇટ આવશે. ઇટ માઇટ રેઇન ટુડે, ખાલી જગ્યામાં આવશે માઇટ. માઇટનો ઉપયોગ કરીને અહીંયા સેન્ટેન્સીસ બનાવવાના છે. તો ઇટ માઇટ રેઇન ટુડે એટલે કે આજે વરસાદ પડશે જ. બરાબર, આજે વરસાદ પડશે જ, કારણ કે આકાશ એવું એકદમ ગાઢું ગાઢું દેખાય છે, વાદળોથી ભરેલું, એટલે વરસાદ પડશે જ. આપણે જે સંભાવના દર્શાવી છે એ થવાની જ છે, એટલે અહીંયા માઇટનો ઉપયોગ થશે. એના પછી સેકન્ડ છે બંટી. તો માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મોન્ટી સેઝ ધ ક્લાસ ટીચર ડેશ યુ ટુમોરો. અહીંયા પનિશ આપ્યું છે. તો અહીંયા જે બંટી નામનો જે છોકરો છે એ કહે છે કે માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મારું જે હોમવર્ક છે, જે ગૃહ કાર્ય છે, કેવું છે? અધૂરું છે. તો એને મોન્ટી આન્સર આપે છે, ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. તો જે મોન્ટી છે કહે છે કે જે ક્લાસ ટીચર છે તને કાલે પનિશ કરશે જ, કારણ કે ઓબ્વિયસલી કે એને હોમવર્ક નહીં કર્યું એટલે ટીચર એને પનિશ કરવાના જ છે. આજે જે પેલા મોન્ટીએ જે સંભાવના બતાવી છે કે તને પનિશ કરશે એ કરવાના છે, એટલે અહીંયા માઇટનો ઉપયોગ થશે. ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. ઓકે, એના પછી કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. યુ માઇટ ગેટ એડમિશન. તો અહીંયા જે કેતન નામનો છોકરો છે એ કહે છે કે માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટ જે આવે છે, મેરિટ લિસ્ટ. બરાબર, તો એ લિસ્ટમાં મારું નામ છે. તો વીના નામની જે છોકરી છે એ કહે છે કે યુ માઇટ ગેટ એડમિશન, એટલે કે તને એડમિશન મળી ગયું જ છે. તને એડમિશન મળી જ ગયું છે, કારણ કે તારું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે. બરાબર, જેમ કે આપણે કોઈ પણ ટીચર બનવા માટે જેમ ટેટની એક્ઝામ આપવાની હોય છે ત્યારે મેરિટ લિસ્ટમાં નામ આવી જાય, તો એનો મિનિંગ એવો કે તમને નોકરી હવે મળવાની છે ગવર્મેન્ટ. તે રીતે અહીંયા આ છોકરાને પણ કીધું છે કે તારું નામ જો મેરિટ લિસ્ટમાં આવી ગયું છે તો ઓબ્વિયસલી તને એડમિશન મળશે જ, એટલે અહીંયા માઇટ આવશે કે યુ માઇટ ગેટ એડમિશન. ઓકે, એના પછી તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ડેશ. અહીંયા રન્સ, અને અહીંયા લખ્યું છે વી માઇટ વિન ધ મેચ. એટલે અહીંયા જો ઉપર જે સંભાવના આપી નથી એ ખાલી છે, જે સંભાવના દર્શાવી છે એ ખાલી છે. અહીંયા શું કીધું છે કે વી માઇટ વિન ધ મેચ, એટલે આપણે મેચ જીતીશું જ. બરાબર, આપણે મેચ જીતીશું જ. તો મતલબ ઇન્ડિયા જીતવાની તૈયારી છે, મતલબ એને ખૂબ જ ઓછા રનની હવે જરૂર છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ઇન્ડિયા નીડ્સ ઓનલી 10 રન્સ. ઇન્ડિયા નીડ્સ ઓનલી 10 રન. ઇન્ડિયાને હવે 10 જ રનની જરૂર છે. તો એટલે અહીંયા અમિત કહેશે કે વી માઇટ વિન ધ મેચ. આપણે મેચ જીતીશું જ, કારણ કે ઇન્ડિયાને હવે 10 જ રનની જરૂર છે. બરાબર,
એના પછી અહીંયા છે પપ્પા સેઝ ટુડે ઇઝ બસ, અહીંયા ખાલી છે બરાબર, જગ્યા ખાલી આપી છે. નીચે રિનલ કહે છે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. અહીંયા સ્ટ્રાઇક, સ્ટ્રાઇક એટલે કે હડતાળ બરાબર, સ્ટ્રાઇક એટલે કે હડતાળ. અહીંયા રિનલ છે કહે છે કે વી માઇટ નોટ ગેટ ધ બસ, આપણને બસ આજે નહીં મળે. તો સ્ટ્રાઇક છે આજે, ઓબ્વિયસલી કે સ્ટ્રાઇક છે એટલે બસની હડતાળ છે. તો અહીંયા એના પપ્પા એને શું કીધું હશે, ટુડે ઇઝ બસ સ્ટ્રાઇક, ટુડે ઇઝ બસ સ્ટ્રાઇક, આજે બસ સ્ટ્રાઇક છે, આજે બસોની હડતાળ છે. એટલે અહીંયા કીધું છે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, એટલે આપણને આજે બસ નહીં જ મળે. તો આ રીતે આપણે માઇટના સેન્ટેન્સીસ બનાવવાના છે કે જે આપણે સંભાવના દર્શાવી છે, ભવિષ્યમાં થવાની જ છે, એ દર્શાવવા માટે આપણે માઇટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, એના પછી એક્ટિવિટી નંબર 8 આપણે જોઈશું. એક્ટિવિટી નંબર 8માં હવે શું છે, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. હવે અહીંયા શું કરવાનું છે, અહીંયા સેન્ટેન્સીસ આપ્યા છે અને એને વાંચીને આપણે એ સિચ્યુએશન મુજબ એ સેન્ટેન્સીસમાં ચેન્જ કરવાનો છે. જો અહીંયા સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે જોઈશું. ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM, રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો અહીંયા કીધું છે કે એક્ઝામ જે છે 11 વાગે ચાલુ થવાની છે. રીચ ધ સ્કૂલ બિફોર 10:40 PM, એટલે કે સ્કૂલમાં 10:45 પહેલાં પહોંચી જવું. તો અહીંયા યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM, એટલે તમારે સ્કૂલમાં 10:45 પહેલાં પહોંચવું જ જોઈએ. તમારે 10:45 પહેલાં સ્કૂલમાં પહોંચવું જોઈએ. એ રીતે બીજું સેન્ટેન્સ છે, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 10 PM, ઇટ ઇઝ 6:50 PM. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો અહીંયા જે ગુજરાત એક્સપ્રેસ છે બરાબર, એ 7 વાગે આવવાની છે અને અત્યારે કેટલા વાગી ગયા છે, 6:50 તો થઈ ગઈ છે. તો અહીંયા કીધું છે યુ મસ્ટ વોક ફાસ્ટ કેચ ધ ટ્રેન. તો અહીંયા હવે મસ્ટનો ઉપયોગ કરીને આપણે અહીંયા સેન્ટેન્સીસ બનાવવાના છે. મસ્ટ એટલે કે કોઈને સલાહ આપવી હોય એ માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. મસ્ટ એટલે તમારે આ કરવું જ જોઈએ. આપણે શુડનો ઉપયોગ શા માટે કરતા હતા, શુડ એટલે કે આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, અને શુડ નોટ એટલે કે આવું ન કરવું જોઈએ. પણ મસ્ટનો ઉપયોગ ક્યારે આપણે કરી શકીએ છીએ, જ્યારે આપણે આ કાર્ય કરવું જ જોઈએ. તમારે આ રીતે કરવું જ પડશે ચોક્કસપણે. અહીંયા જેમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જે બસ છે બરાબર, જે ટ્રેન છે કે લાગે 7 વાગે આવવાની છે, 6:50 થઈ ગયા છે, તો તમારે ઓબ્વિયસલી ફટાફટ ચાલવું જ પડશે. એટલે અહીંયા મસ્ટનો ઉપયોગ કર્યો છે. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તમારે જલ્દી ચાલવું જ પડશે. જો તમારે ટ્રેન પકડવી હોય તો તમારે જલ્દી ચાલવું જ પડશે. તો એ રીતે અહીંયા બીજા જે સેન્ટેન્સીસ આપ્યા છે એને આપણે આવા વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલું વાક્ય જુઓ, આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, આઈ ડોન્ટ હેવ અનધર કી. મેં મારી જે ઘરની ચાવી છે એ ખોવી દીધી છે, મારી પાસે બીજી કોઈ પણ ચાવી છે નહીં. તો હવે તો શું કરવું પડશે, તો અહીંયા મેં આન્સર લખ્યું છે. જુઓ આન્સર થશે યુ મસ્ટ ફાઇન્ડ ધ કી. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી, મારે ચાવી શોધવી જ પડશે. આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં. ચાવી નહીં શોધું તો મારે તાળું ખુલશે નહીં. એટલે અહીંયા મેં લખ્યું છે આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી, મારે ચાવી ખોલવી જ પડશે. પછી સેકન્ડ છે, ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આજે છેલ્લો દિવસ છે ઇલેક્ટ્રિસિટીનો જો બિલ પે કરવાનો. તો એનું સેન્ટેન્સ થશે યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. તમારે આજે જે ઇલેક્ટ્રિસિટીનું જે બિલ છે આજે ભરવું જ પડશે, કારણ કે આજે છેલ્લો દિવસ છે. એટલે કે જો નહીં ભરીએ તો આપણું જે ઇલેક્ટ્રિસિટી છે કટ થઈ જશે બરાબર. એટલે આપણે એનું જે પે છે ચોક્કસપણે ભરવું જ પડશે, આ કરવું જ પડશે. એટલે જ્યારે કોઈ પણ ક્રિયા કરવી જ પડશે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા થશે યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. ઓકે, એના પછી થર્ડ નંબરનું છે, યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ, ડોન્ટ ગો આઉટસાઇડ. તમે સિક છો, સિક એટલે કે બીમાર, અને બહાર શું થઈ રહ્યો છે, રેઇનિંગ. રેઇનિંગ એટલે કે વરસાદ પડી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ એટલે કે બહાર ના જાઓ બરાબર. તો અહીંયા સેન્ટેન્સ બનશે યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ બરાબર. યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ એટલે કે તમારે બહાર જવું જોઈએ જ નહીં બરાબર. તમારી હાલત ખરાબ છે તો ઓબ્વિયસલી તમે વરસાદમાં જશો તો વધારે બીમાર થશો, એટલે તમારે બહાર જવું જોઈએ જ નહીં. એના પછીનું સેન્ટેન્સ 4 નંબરનું છે, યુ આર વીક એટ મેથ્સ, ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, યુ આર વોચિંગ ટીવી. હવે તમે મેથ્સની અંદર જે ગણિતનો જે સબ્જેક્ટ છે એમાં ખૂબ જ નબળા છો અને કાલે તમારું મેથ્સની એક્ઝામ છે અને તમે અત્યારે ટીવી જોઈ રહ્યા છો, તો તમે શું કરશો, તમને શું સલાહ આપશે કોઈ? તો અહીંયા મસ્ટનું વાક્ય બનશે યુ મસ્ટ નોટ વોચ ટીવી, યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ. યુ મસ્ટ નોટ વોચ ટીવી, તમારે ટીવી જોવી જોઈએ જ નહીં. યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ, યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ. તમારે જે મેથ્સ જે સબ્જેક્ટ છે એની પ્રેક્ટિસ કરવી જ જોઈએ બરાબર. તમે ઓબ્વિયસલી તમે આ રીતે મેથ્સમાં વીક છો અને તમારું પેપર છે તો તમારે જે ક્રિયા કરવી જોઈએ એ અહીંયા કરવાનું આપણે મસ્ટનો ઉપયોગ કરીને દર્શાવ્યું છે. યુ મસ્ટ નોટ વોચ ટીવી, તમારે ટીવી જોવી જોઈએ નહીં. યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ.
એના પછી યુ નીડ લોટ ઓફ એનર્જી, ડોન્ટ ઇટ જંક ફૂડ. તમારે ખૂબ જ એનર્જીની જરૂર છે, બરાબર. ડોન્ટ ઇટ જંક ફૂડ. તમારે જંક ફૂડ, બહારનો ખોરાક જે આવે પડીકાનો, એ તમારે ખાવો જોઈએ નહીં. તો અહીંયા મસ્ટ દ્વારા સેન્ટેન્સ બનશે યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. તમારે જંક ફૂડ ખાવો જોઈએ જ નહીં, બરાબર. યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. તમારે જંક ફૂડ ખાવો જોઈએ નહીં. એના પછીનો સેન્ટેન્સ છે સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ, હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. જે સુનિલ નામનો જે છોકરો છે એ હવે માઉન્ટ એવરેસ્ટ પર જવાનો છે અને એને શેની જરૂર છે? ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે. ઓબ્વિયસલી માઉન્ટ એવરેસ્ટ ખૂબ જ ઊંચો પહાડ છે, એટલે ઉપર જશે તો ઓક્સિજનનું સ્તર કેવું ઓછું થઈ જશે, એટલે એને ઓક્સિજન સિલિન્ડર લઈ જવાની જરૂર છે. તો એનું મસ્ટ દ્વારા સેન્ટેન્સ આપણે બનાવીશું યુ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. સુનિલ જે છે એને ઓક્સિજન જે સિલિન્ડર છે એ લઈ જ જવું જ જોઈએ, બરાબર. નહીં તો એનાથી શ્વાસ લેવામાં એને પ્રોબ્લેમ થશે, એટલે આ ક્રિયા કરવી જોઈએ એવી જ છે, બરાબર. એટલે અહીંયા મસ્ટનો ઉપયોગ થશે. સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. ઓકે. એના પછી છે ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન, કોલ ફાયર બ્રિગેડ, ફાયર ફાઇટર ઇમિડિયેટલી. એટલે કે આપણા કિચન જે છે એમાં રસોડું જે છે એમાં શું ફાયર, એટલે કે આગ લાગી ગઈ છે. કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. જે આગ બુઝાવનારા જે આવે છે ફાયર ફાઇટર્સ, એમને ફટાફટ કોલ કરો. તો એનું અહીંયા મસ્ટ દ્વારા સેન્ટેન્સ બનશે યુ મસ્ટ કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. તમારે ચોક્કસ રીતે અત્યારે આ કોલ જે ફાયર ફાઇટર છે એમને કરવો જ પડશે. યુ મસ્ટ કોલ ફાયર ફાઇટર્સ ઇમિડિયેટલી. તમારે ઉતાવળથી જલ્દીથી ફાયર ફાઇટરને કોલ કરવો જ પડશે, બરાબર. કારણ કે આગ લાગી છે, આ ક્રિયા કરવી જરૂરી છે, બરાબર. ફાયર ફાઇટરને કોલ કરવો જરૂરી જ છે, એટલે અહીંયા મસ્ટનો ઉપયોગ થશે. એના પછી છે ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM, વોક ફાસ્ટ. અહીંયા કીધું છે કે જે ગીરના જે ઓફિસર્સ છે એ લોકો 6 વાગે દરવાજો બંધ કરી રહેશે ગીર ફોરેસ્ટનો. તો ફટાફટ ચાલો. તો અહીંયા મસ્ટ દ્વારા સેન્ટેન્સ બનશે યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર 6 PM, બરાબર. જો દાજો બંધી જશે તો બહાર જવાશે નહીં, જંગલમાંથી બહાર નીકળાશે નહીં, એટલે અહીંયા શું તમારે ફટાફટ ચાલવું જ પડે એવું છે, એટલે અહીંયા મસ્ટ આવશે યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર 6 PM. તમારે ફટાફટ ચાલવું પડશે, તેથી તમે 6 વાગ્યા પહેલાં પહોંચી જાઓ, બરાબર. એના પછીનું સેન્ટેન્સ છે રણવીર હેઝ ચેસ્ટ પેન, હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. રણવીર નામનો જે છોકરો છે એને ચેસ્ટ પેન એટલે છાતીનો દુખાવો છે, હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. એને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. તો અહીંયા સેન્ટેન્સ બનશે રણવીર મસ્ટ ગો ટુ ડૉક્ટર. રણવીર મસ્ટ ગો ટુ ડૉક્ટર, એટલે રણવીરને ડૉક્ટર પાસે જવું જ જોઈએ, બરાબર. આ ક્રિયા કરવી જ જોઈએ. તો અહીંયા થશે રણવીર મસ્ટ ગો ટુ અ ડૉક્ટર. એના પછી લાસ્ટ છે રોબિન ડ્રાઇવ્સ અ કાર વિધાઉટ લાઇસન્સ. રોબિન નામનો જે છોકરો છે એ લાઇસન્સ વગર વિધાઉટ લાઇસન્સ કાર ચલાવી રહ્યો છે. તો અહીંયા આન્સર થશે રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાઇસન્સ. રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાઇસન્સ, એટલે રોબિને લાઇસન્સ વગર કાર ચલાવવી જોઈએ જ નહીં, બરાબર. લાઇસન્સ વગર રોબિન જે છે એને કાર ચલાવવી જોઈએ જ નહીં. તો જે ક્રિયા ચોક્કસપણે આવું ના જ કરવું જોઈએ અથવા આવું કરવું જ જોઈએ, ચોક્કસપણે જે દર્શાવવાનું હોય તેમાં મસ્ટનો ઉપયોગ થાય છે. તો સ્ટુડન્ટ્સ, આઈ જસ્ટ હોપ કે તમને બધાને આ જે મસ્ટ છે અને જે આપણે માહિતી વિશે આજે ભણ્યા એ તમને બધાને પરફેક્ટ રીતે ખબર પડી ગઈ હશે, બરાબર. સો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો અહીંયા ફિનિશ કરું છું અને આ જે બ્લેન્ક્સ છે અને આ જે સેન્ટેન્સીસ છે એની હું PDF તમને મોકલી દઈશ. એ તમારી નોટબુકમાં પરફેક્ટ રાઇટિંગથી લખી દેજો સ્ટુડન્ટ્સ. ઓકે, બાય.